તો અમે જઈ રહ્યા છે પાવાગઢ ચાંપાનેર હાલોલ, જે હાલોલમાં આવ્યું છે પાવાગઢ, પણ અમે પાવાગઢ નથી જઈ રહ્યા, ચાંપાનેર જઈ રહ્યા છે, જે વડોદરાથી 60 કિલોમીટર દૂર છે અને અમદાવાદથી 154 કિલોમીટર થાય છે અને મુંબઈથી 454 કિલોમીટર છે. જો તમે મુંબઈથી આવતા હો તો 454 કિલોમીટર છે હાલોલ પાવાગઢ. અહીંયા તમને જણાવવાનું રહી ગયું, ચાંપાનેર એ હાલોલમાં જ આવેલું છે, જે પાવાગઢ જવાના રસ્તે જ આગળ પહેલાં જ આવે છે, પણ અમે ગૂગલ મેપથી ગયા તો અમે આર્કોલોજીકલ પાર્કમાં ઉપર પહોંચી ગયા, જે અમારે મ્યુઝિયમ જોવા જવાનું હતું, જે મસ્જિદ હતી. તો અમારે ગૂગલ મેપના કારણે અમે એ બીજે ઉપર પહાડ ઉપર ચડી ગયા, જે ઓલરેડી નીચે જ હતું. તો આ બહુ જૂનો કિલ્લાનો દરવાજો છે, જે મોહમ્મદ બેગડાના સમયનો છે, 500 વર્ષ જૂનો. તો તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ અમારે ત્યાં જવાનું હતું, અમારે એનું શૂટ કરવાનું હતું. બહુ જલ્દીથી હવે શોર્ટ ટાઈમમાં અમે એનું વિડીયો લાવીશું. અને આ રોડ જબરદસ્ત, જોરદાર, ખતરનાક હતા. તો અમે અહીંયા પહોંચી ગયા છે ઉપર આર્કિયોલોજીકલ સાઇટ. એટલા વળાંકવાળા રસ્તા કે બાપા, હું તો ગાડીમાં એટલી ચલાવતા બીક લાગે. આ ઉપર તમે આ માઉન્ટેન જોઈ શકો છો પાવાગઢનો. એક સરસ ઝરણું ત્યાં દેખાય છે. હરમન નીચે ઉતરાય તો ના નુકસાન થાય કરવાનું હોય. હા, ઝૂમ કર્યું ને તમને બતાવવા સામે દેખાય છે પાણી પડતું. આગળ તમને રસ્તામાં બતાવીશું કેવા શાર્પ ટર્ન આવે છે, ઘુમાવદાર વળાંક આવે છે. તો આ છે ચાંપાનેર આર્કિયોલોજીકલ પાર્કનો ગેટ નંબર 4. ટોટલ કેટલા ગેટ છે ખ્યાલ નથી, પણ અમે ત્યાં એક જણને પૂછ્યું હતું તો કે એમને કીધું કે આગળની સાઈડ આર્કિયોલોજીકલ પાર્ક છે, જે મસ્જિદ છે એ આગળ આવે છે, પણ એકચ્યુઅલી એ સ્ટાર્ટિંગમાં જ આવે છે. અમે ગૂગલથી સર્ચ કર્યું બરાબર, ત્યારે અમને ખ્યાલ આવ્યો હતો. ને આમાં ચાલવાનું બહુ છે, ચઢાણ ઊંચું ઊંચું છે. જો તમે ચાલવાના શોખીન હો, ચાલવાની હિંમત રાખતા હો તો જ ચડજો, નહીતર ના ચડતા. અમારી જોડે કોઈ ઓપ્શન નહોતું, તો અમે બસ અહીંયાનું શૂટિંગ લીધું. પણ એકવાર જોવા જેવું છે, આખો વ્યૂ પોઈન્ટ છે પાવાગઢનો જોવા માટે. ઉપરથી વ્યૂ બહુ સુંદર દેખાય છે, પહાડો, ઝરણા, ખૂબ સુંદર નજારો છે. જ્યારે હું આ વિડીયો લેતી હતી તો સામે આ ઝરણા મેં જોયા, તો ઝરણાની આગળ આ લોકો બેઠા છે. એ બહુ ખતરનાક કહેવાય, કેમ કે ગમે ત્યારે કંઈ શું થઈ જાય, સ્લીપ થઈ જાય, તો તમે આવું બિલકુલ બી ના કરતા કે ઝરણાની આગળ જઈને તમે બેસો. જે ઊંચાઈ પર હતું, ખાસી ઊંચાઈ પર હતું. આ અમારો જે નીચેનો આ વ્યૂ છે, નીચેના પોઈન્ટ ઉપર છે. તમે જે આ કેબલ જોઈ રહ્યા છો એ કેબલ કાર છે, જે છેક ઉપર માતાજીના દર્શન સુધી પહોંચાડે છે. જે લોકો ચડી ના શકતા હોય, નાના છોકરાઓ, બુઝુર્ગો, બધા માટે કેબલ કાર છે. તો એ આસાનીથી જઈ શકાય છે.
ઉપર ખાસું ચડવાનું છે, પણ અમે નથી જઈ રહ્યા કે ટાઈમનો અભાવ છે અને અમને થોડો હાઇટથી બી ફિયર છે, મને ખાસ કરીને. ટાઈમ બી ઓછો છે. અમે અહીંયા પહોંચ્યા જ 5 વાગે. અમે જવાનું હતું આર્કિયોલોજીકલ સાઇટ પર, ચાંપાનેરની જે ઉપરની 1 કિલોમીટર હજી ઉપર છે હાઇટ ઉપર, જે અમે નથી જઈ શક્યા અને 6 વાગે બંધ થઈ જાય છે. એટલે અમે જ્યાં વ્યૂ પોઈન્ટ હતો, જે વ્યૂ પોઈન્ટ છે આર્કિયોલોજીકલ પાર્ક કરીને, એ અમે જોવા આવ્યા અને હાઇટ પરથી સારા વ્યૂઝ દેખી શકો છો, સારા ઝરણા તમે જોઈ શકો છો. અને ખાસી હાઇટ પર છે, એટલે તમે જેને ફિયર ના હોય હાઇટથી, ઊંચાઈથી, એ જ લોકો આવજો. બાકી અહીંયા આવવાનું બેકાર છે. તમે ખાસ કરીને મોન્સૂનમાં જ અહીંયા તમે આવો, નહીં તો તમને ઝરણા જોવા મળે. અને ખાસ કરીને વરસાદમાં ના આવતા, કેમ કે વરસાદ પડતો હોય, વરસાદ રોકાયો હોય, તમે આવો તો તમને જોવાની વધારે મજા આવશે. કેમ કે વરસાદમાં તમે ના ક્લાઇમ્બ કરી શકશો, ના તમે સ્લીપરી સીડીઓ થઈ જશે તો તમે બરાબર ચડી પણ નહીં શકો. માટે એ તમે જરા સંભાળજો. તો અમે ચડતી વખતે રસ્તાઓનું શૂટ બરાબર નહોતા કરી પાયા, તો અમે ઉતરતી વખતે જ આ રસ્તાઓનું શૂટ કર્યું છે. તો એન્જોય કરો વિડીયો, અને મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરવાનું બિલકુલ બી ના ભૂલતા. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ.